તો હું આજે આ ચંદ્રુમાના ગામના સરપંચને કહેવા માંગુ છું કે આ તમે એવા તો સરપંચ છો તો તમારામાં તાકાત છે, સરપંચ ગામનો રાજા કહેવાય. તો તમને હું એટલું જ કહેવા માંગુ છું કે આ પરિવારની હાલત જો એમનો છોકરો મરી ગયો તો તમે ખાલી ગામમાં એક ઘર પાસ કરાવી નહીં કહેતા, તો તમે ગામનો વિકાસ કઈ રીતે કરો છો, મારે એમ કેવું છે. તો તમે જો આ સરપંચને હું કહેવા માંગુ છું, જો આ ઠાકોર સમાજે તમને વોટ આપ્યા હોય તો તમે 100% એની મદદ કરજો. અને સરપંચને કહેવા માંગુ કે તમે એમનું ઘર પાસ કરાવો. આ બેન, આ દાદીની હાલત તમે જુઓ, આ છોડીની હાલત જુઓ, આ ઘરની હાલત જુઓ. એમને કોઈ પણ નથી, ખાલી ફક્ત આટલા જણા રહ્યા છે. એને એક દીકરો હતો એ પણ મરી ગયો હતો. સરપંચને હું ખાસ કહેવા માંગુ છું કે આ ઘરને, આ લોકોને તમે ન્યાય અપાવો, એનું ઘર બનાવરાવો. સરપંચ બધું કરીએ કે સરપંચ ગામનો રાજા કહેવાય. સરપંચ ધારે કરે. સરપંચ હાલ મીડિયાની અંદર લઈને બોલે કે અમારે આ મદદ કરવી છે, આ ઘર પાસ કરવું છે, તો સરકાર તમને સાથ આપે. પણ સરપંચને બોલવું જોઈએ ને અમની મદદ કરવી જોઈએ ને અમનું ઘર પાક્કું બનાવી આપવાની જવાબદારી સરપંચની હોય. અને સરપંચ સરકારમાં રજૂઆત કરી શકે છે તો અમને આ ઘર મળી શકે છે. એટલું જ કહેવા માંગુ છું. ફક્ત તમે ઠાકોર સમાજને